સવર્ગ સંયોજનો, સંકીર્ણ સંયોજનો, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ જેને અંગ્રેજીમાં કહેવાય, એના વિશે આજે આપણે નવું ચેપ્ટર અભ્યાસ કરશું. પહેલાં તો સવર્ગ સંયોજનો એટલે શું? આમ તો સંયોજનોના બે પ્રકાર પડે, એક દ્વિક્ષાર અને બીજા સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો. બરાબર. હવે તમને પહેલાં ટૂંકમાં સમજાય હતું કે દ્વિક્ષાર એટલે શું અને સવર્ગ સંયોજનો એટલે શું. તો ધારો કે હું તમને ઉદાહરણ સહિત સમજાવું કે આપણે આમાં એલ્યુમિનિયમ સલ્ફેટ લઈએ. બરાબર. આમાં એલ્યુમિનિયમ સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ લઈએ. બીજામાં આપણે પોટેશિયમ સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ લઈએ. બરાબર. આ બંને સંતૃપ્ત દ્રાવણ આપણે લીધા. હવે જો આની અંદર તમે કસોટી કરશો એલ્યુમિનિયમની, તો NaOH સાથે તમને જિલેટિન જેવા અવક્ષેપ આપશે. SO4ની કસોટી કરશો તો આપશે. પોટેશિયમની કસોટી આમાં આપશે, તમને જાંબલી જ્યોત આપશે. SO4ની કસોટી આપશે. આ બધી કસોટીઓ આપશે. બરાબર. આ બંનેને આપણે ભેગા કરીએ અને એનું સ્ફટિકીકરણ કરીએ. બરાબર. તો આપણને ક્રિસ્ટલ મળશે. શાના મળશે? તો K2SO4 Al2SO4 ટ્રાઇસ 24H2 આપણને આ મળશે. બરાબર. જેને આપણે કહીએ પોટાશ એલમ. બરાબર. હવે તો આમાં આપણે બધી કસોટી આપતો હતો, આપણે આ બંનેમાંથી એક એલમ બનાવી. બરાબર. તો એલમ જે બનશે, તો હવે આની અંદર તે પોટેશિયમની કસોટી કરશો તો આપશે સલ્ફેટ, તો આપશે આમાં એલ્યુમિનિયમ, આમાં આપશે આમાં SO4 તો આપશે અને H2 આ કસોટી આપશે, બધા આપશે. મતલબ કે આને આપણે કહીશું માતૃ દ્રાવણ. બરાબર. આ જે માતૃ દ્રાવણ છે, મૂળ દ્રાવણ, આ બે એને ભેગા કર્યા તો એમાંથી આપણને જે મળ્યો, આપણને સ્ફટિક એટલે કે જે મળ્યો આપણને દ્વિક્ષાર મળ્યો. કેમ કે બધા આમાં જે કસોટીઓ આપતો હતો એ જ કસોટી બધા આમાંથી આપશે, એટલે કે પોતાના ગુણધર્મો ગુમાવતો નથી. એટલે કે માતૃક્ષાર જે હતો, આ માતૃક્ષાર એ પોતાના ગુણધર્મો ગુમાવતો નથી. તો આને કહેવાય દ્વિક્ષાર. આ બન્યો, આ પોટાશ એલમ જે બન્યો એ બન્યો દ્વિક્ષાર. એટલે કે બે ક્ષાર ભેગા થયા, બીજું કાંઈ નથી. બરાબર. બે ક્ષાર ભેગા કર્યા, મૂળ ગુણધર્મો આપણે જાળવી રાખે છે, એટલે આપણે કહીશું એને દ્વિક્ષાર. હવે સવર્ગ સંયોજન કોને કહેવાય? સંકીર્ણ કોને કહેવાય? હવે ધારો કે બીજા ઉદાહરણમાં આપણે એમ કરીએ કે આપણે FeCN6 લઈએ, FeCN3 લઈએ અને KCN લઈએ. બરાબર. તો આમાં આપણે Feના અવક્ષેપ તમને એટલે કે Feની કસોટી મળશે. પ્રયોગશાળામાં કસોટી કરો તો Fe કસોટી આપશે. પછી CN તો એ પણ કસોટી આપશે. આમાં પોટેશિયમ તો એ પણ કસોટી આપશે. આમાં CN કસોટી આપશે. બરાબર. આમાં આયનો કેટલા છે? તો 4. અને આમાં આયનો કેટલા છે? 2. બરાબર. હવે તો આ બેને આપણે ભેગા કરીએ તો આમાંથી બનશે K3FeCN6 આ બન્યો. બરાબર. એટલે આ આપણે લઈશું કેટલા? તો KCN કેટલા? 3 લઈશું. બરાબર. તો આમાંથી બનશે આ. બરાબર. જો આમાં બે ક્ષાર આપણે ભેગા કર્યા. હવે આમાં તમે જો કસોટી કરો, પોટેશિયમ કસોટી આપશે, Fe કસોટી નહીં આપે, CN કસોટી નહીં આપે. તો આમાં ગુણધર્મો બદલાઈ ગયા. જો અહીંયા આપતો હતો, અલગ અલગ ક્ષાર હતા, એમાં બેને ભેગા કર્યા પછી ગુણધર્મો બદલાઈ ગયા. એટલે કે પોટેશિયમ કસોટી આપશે, આ કૌંસની બારે છે એટલે. બરાબર. કાટખૂણે કૌંસ, મોટો કૌંસ એની બારે છે એટલે કસોટી આપશે. આમાંના કોઈ પણ પોતાની વ્યક્તિગત જે કસોટી હતી એ કસોટી નહીં આપે. તો આ બન્યો સંકીર્ણ સંયોજન. આ બન્યો સંકીર્ણ અથવા તો સવર્ગ. સવર્ગ સંયોજનો શા માટે કહેવાય? કે આમાં આ જે છે ને આ બધા સવર્ગ બંધ છે. સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા એટલે એને સવર્ગ સંયોજનો કહેવાય. બરાબર. એટલે કે ધાતુ આયન અને લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા એટલે સવર્ગ સંયોજન અથવા સંકીર્ણ કોમ્પ્લેક્સ બનશે. તો આ દ્વિક્ષાર અને કોમ્પ્લેક્સ બે વચ્ચેનો તમને ભેદ સમજાવે. બરાબર. હવે આપણે આ જે કોમ્પ્લેક્સ છે ને એનો ઉપયોગ આપણે ઘણો બધો કરીએ. કુદરતી આપણને આપેલા છે. આપણા શરીરમાં હેમિન જે છે, બરાબર,
પછી સાયનોકોબાલેમાઇન છે, ક્લોરોફિલ છે, આપણે વનસ્પતિમાં ક્લોરોફિલ છે, આ બધા કેવા છે? કોમ્પ્લેક્સ છે. આપણે પછી પાછળથી એના બંધારણને આપીશ. આપણા કોર્સમાં નહીં હોય લગભગ, પણ તો તમને છેલ્લે આપીશ, બરાબર? તો ક્લોરોફિલ છે, હેમિન, એના બે વચ્ચેની સામ્યતા છે એ પણ તમને સમજાવીશ કે કોઈ પણ માણસ કાર્બન મોનોક્સાઇડ જો શરીરમાં અથવા તો સાયનાઇડ ખાઈ જાય તો શું કામ મૃત્યુ પામે, જીવલેણ છે, એ પણ તમને સમજાવીશ. પણ પહેલાં આપણે એક અગત્યનો પ્રશ્ન છે જે લગભગ બધા જ મોટાભાગના પેપર તમે જોશો ને તો વર્ણનનો સિદ્ધાંતો પૂછ્યો જશે. વર્ણનનો સિદ્ધાંત જે છે ને એની અભિધારણાઓ જે છે એ લગભગ મોટાભાગના પેપરમાં આ પ્રશ્ન બહુ આઈએમપી પ્રશ્ન હું તમને કહું કે વર્ણનનો સિદ્ધાંત છે. અમુક પ્રશ્નો જે છે ને આઈએમપી છે આપણા કેમિસ્ટ્રીમાં. કારણ કે ફેરાડેનો સિદ્ધાંત તો આઈએમપી કહેવાય, વર્ણનનો સિદ્ધાંત આઈએમપી, બરાબર? તો અમુક પ્રશ્નો જે છે ને એ તો તમને પૂછાય જ છે. હવે એને તમે આગળનો જે ઇતિહાસ જે છે એને કઈ રીતે શોધ્યો એ આપણે ફક્ત અભિધારણા કરવાની, પણ તમને પહેલાં થોડીક આની માહિતી આપી દઉં કે સવર સંયોજનોના બંધારણ વિશેની સૌપ્રથમ માહિતી કોને આપી? તો વર્નરે આપી. એને ઘણા બધા સવર સંયોજનો બનાવ્યા, અને ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો સરળ અભ્યાસ કર્યો, પ્રાયોગિક ટેકનિકથી અભ્યાસ કર્યો. બધું આખું ઘણું બધું છે, આપણી પાસે ટાઈમ નથી અને કોર્સમાંય નથી, નહીં તો તમને સમજાવત કે એને કયા ગુણધર્મોના આધારે એને સાબિત કર્યું કે આમાં બે પ્રકારની સંયોજકતા મળે. તો કે ધાતુ આયન જે છે, ધાતુ આયન જે આપણે લખશું ને, જ્યાં ધાતુ આયન ચેપ્ટરમાં લખશું ને એ તમારે શું સમજવાનું? સંકીર્ણ સંયોજન બનાવતો ધાતુ, એટલે સંક્રાંતિ તત્વ. મોટાભાગે સંકીર્ણ સંયોજનો છે એ કોણ બનાવશે? સંક્રાંતિ તત્વો બનાવશે. અને સંક્રાંતિ તત્વોનો અભ્યાસ તમે કરી ગયા, બરાબર? એનો આધાર કેમ કે સંક્રાંતિ અને સંકીર્ણ બે ચેપ્ટર ભેગા જ હોય. સંક્રાંતિ તત્વો જે છે, સંક્રાંતિ તત્વો કોને કહેવાય તમને ખબર છે? કે જે તત્વોના મૂળ અવસ્થામાં કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલ હોય તો એને સંક્રાંતિ તત્વ કહેવાય. એ તમે જાણો છો. કેડમિયમ, મર્ક્યુરી અને ઝીંકને સંક્રાંતિ ગણવામાં આવતા નથી, એ તમે જાણો છો, કેમ કે ડી કક્ષક પૂર્ણ ભરાયેલ છે. Cu+1ને સંક્રાંતિ ગણવામાં નથી આવતું, Cu+2ને ગણવામાં. આ બધા કારણો તમે ભણી ગયા. સ્કેન્ડિયમ+3 રંગવિહીન છે એ પણ તમે ભણી ગયા, બરાબર? એ સંક્રાંતિમાં આવી ગયું બધું. જે અગત્યના પ્રશ્નો મેં તમને કયા બધા બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે કે Cu+1 પ્રતિચુંબકીય અને Cu+2 અનુચુંબકીય છે, બરાબર? અથવા તો Cu2Cl2 પ્રતિચુંબકીય, CuCl2 અનુચુંબકીય કારણ આપો. આ બધા કારણ બહુ પૂછાણા છે. પછી એમાં મેગ્નેટિક એટલે કે એમાં ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ગણો, બરાબર? આ બધા પ્રશ્નો અગત્યના છે ચેપ્ટરમાં. એનો ઉપયોગ આપણે આમાં કરશું. તો ધાતુ આયન જે છે ને બે પ્રકારની સંયોજકતા ધરાવે. બે પ્રકારની, એક પ્રાથમિક અને બીજી સંયોજકતા છે એને આપણે કહીશું દ્વિતીયક. બે પ્રકારની સંયોજકતા ધરાવશે. બહુ અગત્યનો પ્રશ્ન છે આ, બરાબર? સમજી લેજો આને. પ્રાથમિક અને દ્વિતીયક બે પ્રકારની સંયોજકતા ધરાવે. હવે તો આનો સિદ્ધાંત છે મૂળ. બોર્ડની પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય છે આ વર્ણનનો સિદ્ધાંત, એટલે ધ્યાન રાખજો ખાસ કે જો તમે વર્ણનનો સિદ્ધાંત તમે લખો અને પહેલો મુદ્દો જો તમે આ પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા એની રજૂઆત કરી, બરાબર? આ મુદ્દો ન લખો તમે અને પછી તમે 6 મુદ્દા લખશો, 3 માર્કનો પ્રશ્ન હોય, 3 માર્કનો જ પૂછાય. જો તમે આની અંદર એનો સિદ્ધાંત જે છે એની શરૂઆત ક્યાંથી કરી કે પ્રાથમિક અને દ્વિતીયક બે પ્રકારની સંયોજકતા આપે છે. હવે જો તમે આ મુદ્દો ન લખ્યો, ખાલી આ બે શબ્દો બે પ્રકારની, આ તમે ન લખ્યો અને 6 મુદ્દા લખેલા હશે તો તમને કેટલા? 2.5 માર્ક મળશે 2.5-3માંથી. આ મુદ્દો લખશો ને પછી 5 મુદ્દા લખશો તો તમને પૂરા 3 માર્ક મળશે. એટલે શરૂઆત અહીંથી કરવી. પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા એને સૌપ્રથમ આ સંકલ્પના એને રજૂ કરી, આનો અડધો માર્ક. પછી 5 મુદ્દા લખશો તો 2.5 માર્ક બીજા, એટલે 3 થાય. પણ આ નહીં લખો ને 6 મુદ્દા લખશો તો 2.5 માર્ક જ મળશે. આ નિયમ છે બોર્ડનો, એટલે ધ્યાન રાખજો. હું તમને વચ્ચે બોર્ડમાં જે નિયમો જે છે, કેમ કે મારા અનુભવના આધારે મેં 35 વર્ષ આમાં કામ કર્યું છે, મારા જે અનુભવ છે હું તમને કહેતો રહીશ કે કઈ રીતે બોર્ડની અંદર વધુ માર્ક મેળવવા, શું લખવું શું ન લખવું, કેટલું લખવું, બરાબર? તો આ મુદ્દો તમારે પહેલાં લખવાનો કે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા જે છે, બરાબર, આની સંકલ્પના હતી કે બે પ્રકારની ધાતુ આયન છે, બે પ્રકારની સંયોજકતા. જેમ આપણે કહીએ કે ચાવવાના બતાવવાના જુદા, એમ આમાં પણ એવું જ છે.
તો એમને કે દ્વિઅંગી સંયોજનો જેવા કે હવે તો ક્રોમિયમ ક્લોરાઇડ, બરાબર, ધારો કે ક્રોમિયમ ક્લોરાઇડ છે CrCl3, ઘણા બધા સંયોજનો આપણે કોબાલ્ટ ક્લોરાઇડ અથવા તો PdCl2. તો હવે આની અંદર પ્રાથમિક સંયોજકતા, તો આનો ઓક્સિડેશનાંક કેટલો છે +3, આનો ઓક્સિડેશન કોબાલ્ટ ધાતુ આયન +2, 2 Cl જોડાણ, આમાં Cl કેટલા જોડાણ 2, તો Pdનો +2. તો આ એની પ્રાથમિક સંયોજકતા 3, 2 અને 2, આને પ્રાથમિક સંયોજકતા કહેવાય, બરાબર. એટલે કે કોબાલ્ટ 3 ક્લોરાઇડ આપણે કઈ રીતે લખીએ, કોબાલ્ટ 3, આનો ઓક્સિડેશનાંક 3 લીટા કરે અને ક્લોરાઇડ. આ કોબાલ્ટ, આ ક્રોમિયમ છે, બરાબર. કોબાલ્ટ 3 ક્લોરાઇડ નથી, અને ચોપડીમાં તમારા ખોટું લખ્યું છે, કોબાલ્ટ પહેલાં ક્રોમિયમ આવે, બરાબર. અથવા તો હવે આપણે આનું નામ આપવું તો ક્રોમિયમ 3 ક્લોરાઇડ, બરાબર. હવે વર્નરે શું કર્યું કે કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે કે COCl3 એની એમોનિયા સાથે પ્રક્રિયા કરી. આ એનો પ્રયોગ છે, એની જે સંકલ્પના રજૂ કરીને એના માટેના પ્રયોગો છે કે COCl3 એની એમોનિયા સાથે ક્રમબદ્ધ સંયોજનો, એટલે કે એને શું કર્યું કે કેટલાક ક્લોરાઇડ પછી સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણ સાથે પ્રક્રિયા કરી એટલે HgCl ઉત્પન્ન થયું. એના આધારે એને એવું અનુમાન કર્યું કે જો 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ, જો આપણે આ બધાને 1 મોલ લઈશું, તો 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ એની 6 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી, બરાબર. તો આમાં આપણને પીળો રંગ આપ્યો, પીળો રંગ. પછી 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ એની સાથે 5 મોલ એમોનિયાની પ્રક્રિયા કરી, તો આમાં આપણે જાંબુડિયો એટલે પર્પલ, તો જાંબુડિયો રંગ મળ્યો, બરાબર. પછી 1 મોલ કોબાલ્ટ ક્લોરાઇડ, આ વર્ણનો પ્રયોગ છે. આ 4 મોલ NH3 સાથે પ્રક્રિયા કરી તો એને મળ્યો લીલો રંગ મળ્યો, બરાબર. અને કોબાલ્ટ ક્લોરાઇડની 4 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી, તો આ બે પ્રક્રિયા એક જ છે, રંગ જુદો જુદો છે. એનું કારણ આપણે પછી જોઈએ. તો આમાં જાંબલી રંગ મળ્યો, બરાબર. તો હવે આમાં એને HgCl જ્યારે ઉમેર્યો ઠંડો, બરાબર, એટલે કે સિલ્વર નાઇટ્રેટ ઉમેર્યો, આમાં વત્તા AgNO3 એને ઉમેર્યો, તો એમાંથી એને AgClના 3 મોલ મળ્યા. આમાં AgNO3 ઉમેર્યો, આ કઈ રીતે બન્યું તમને સમજાવું. તો આમાં AgClના 2 મોલ મળ્યા, આમાં AgNO3 ઉમેર્યો તો આમાં AgClના 1 મોલ મળ્યા, બરાબર. અને આમાં AgNO3 ઉમેર્યો તો આમાં AgClના 1 મોલ મળ્યો, બરાબર. આ મહત્ત્વની બાબત હતી કે એને AgCl સાથે, એટલે કે AgCl જે ઉત્પન્ન થયું એટલે કે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી એમાં ઉત્પન્ન થયું, બરાબર. તો એના આધારે એને શું અનુમાન કર્યું કે જો Cl આયન હોય, તમને પહેલું સમજાવું એક કે જો Cl આયન હોય, Cl-1 હોય, બરાબર, એની સાથે AgNO3 પ્રક્રિયા કરે, બરાબર, તો AgCl બનશે. તો કેટલા મળ્યા આપણને, તો આમાં 3 મોલ AgCl ઉમેરીએ તો 3 મોલ વપરાય, તો આપણને AgCl કેટલા મળશે, 3 મોલ, બરાબર, 3 મોલ. એનો મતલબ શું થયો કે આ કૌંસની બારે 3 Cl છે, બરાબર, 3 Cl છે. આ જ પ્રક્રિયા કરશે. આ કૌંસની અંદર હોય તો પ્રક્રિયા નહીં કરે. તો એમાં Cl કેટલા હતા, 3. હવે મૂળ ધાતુ આયન કયો હતો, CO, તો એની સાથે 6 NH3 જોડાણા, બરાબર, 6 કેમ કે 6 NH3 લીધા આપણે. જુઓ આમાં આગળ આમાં જુઓ તમે કે આપણે પહેલાં એને પ્રયોગ કર્યો, એમાં એક COCl3ની સાથે 6 NH3 ઉમેર્યા તો પીળો રંગ આવ્યો, અને AgClને કેટલા 3 મોલ મળ્યા. એટલે કે મતલબ શું થયો કે એમાં આ એમોનિયા જે છે પ્રક્રિયા નહીં આપે. મેં તમને પહેલાં કે કૌંસની અંદર છે આ સવર્ગ વર્તુળ કહેવાય, કોબાલ્ટ પ્રક્રિયા નહીં આપે, Cl આપશે. તો આની સાથે AgNO3 જોડાણો
તો કેટલા જોડાય? 3 Cl છે, 3 AgNO3 ઉમેરાય તો 3 AgCl, એટલે કે મતલબ કે Cl કૌંસની બારે છે, મતલબ કે CO ની સાથે 6 NH3 જોડાણા, બરાબર, અને Cl એમાંથી બારે આયન તરીકે Cl3 લખાયા, બરાબર. આયન તરીકે લખો તો આયન તરીકે લખી શકો, તો આને +3 કરવો પડે. મતલબ કે આની સાથે AgNO3 પ્રક્રિયા કરશે, AgNO3 સાથે પ્રક્રિયા કરશે તો સફેદ અવક્ષેપ મળશે AgClના. તો એનો મતલબ એવો થયો કે પહેલું જે હતું પહેલામાં એમાં આવો સંકીર્ણ બન્યો, પહેલામાં સંકીર્ણ આવો બન્યો હોવો જોઈએ, એમ કે COCl CONH3 6, બરાબર, Cl3. બીજું જે છે એની અંદર સંકીર્ણ આવો બન્યો હોવો જોઈએ કે એમાં કેટલા AgCl મળે? 2, તો CONH3 5, 5 લીધા ને આપણે, 5 જોડાઈ ગયા, એક Cl અને Cl2, તો 2 Cl કૌંસની બારે હોવા જોઈએ. ત્રીજામાં CONH3 કેટલા લીધા? 4, તો NH3 4, તો Cl કેટલા જોડાશે? 2, બરાબર, Cl2 અને એક Cl બારે, એટલે આપણને આ કસોટી આપશે, બરાબર. પછી CONH3 4, 4 એમોનિયા છે, તો Cl2 4 ને 2 6 અને Cl1. તો આ પ્રમાણે જો આમાં 3 છે તો 3 AgCl આપશે, આ 2 AgCl આપશે, 1 AgCl આપશે, 1 AgCl આપશે. તો આ પ્રમાણે એને આવા બંધારણો સૂચવ્યા. એટલે કે આનો મતલબ શું છે? પહેલામાં કે કોબાલ્ટની સાથે NH3 કેટલા જોડાણા? 6 જોડાણા, અને નાઇટ્રોજન ઉપર નોન મોનિક ઇલેક્ટ્રોન પેર એક, એટલે કે એક દંતીય છે, અને કેટલા? 6 જોડાણા, બરાબર. આ તટસ્થ છે, તો અષ્ટફલકીય રચનામાં જોડાણા. હવે આનો વીજભાર +3 હતો, તો આનો +3, 3 Cl જોડાણા, એટલે તટસ્થ બની ગયું, 3 - 3 +, તો આ સંકીર્ણ બન્યો. તો આ વર્નરે સૌ પ્રથમ સૂચ્યું કે આ પ્રમાણે સંકીર્ણ, એટલે કે આ જે 6 જોડાણ કોબાલ્ટની સાથે +3 તો એમને અકબંધ છે, પણ એની સાથે 1 2 3 4 5 6 જોડાણ, તો એનો સવર્ગાંક કહેવાય, સવર્ગાંક બરાબર 6 કહેવાય, અને એને દ્વિતીયક સંયોજકતા કહેવાય. અને નીચે દેખાતું નથી, ફરીથી જુઓ કે કોબાલ્ટની આજુબાજુ 6 NH3 જોડાણા, બરાબર. એનો મતલબ કે કોબાલ્ટનો સવર્ગાંક કેટલો? 6, એટલે કે દ્વિતીયક સંયોજકતા બરાબર 6 કહેવાય. દ્વિતીયક સંયોજકતા 6 થઈ, અને દ્વિતીયક. અને આ જે છે પ્રાથમિક સંયોજક, તો એની સાથે શું ઋણાયન જોડાય છે? 3 Cl, બરાબર. તો આ પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા સૌ પ્રથમ કોને આપી? વર્નરે આ વ્યાખ્યાયિત કરી, બરાબર. તો આમાં જ્યારે સંકીર્ણ બનશે એટલે માતૃક્ષારના ગુણધર્મો બદલાઈ જશે, એટલે ગુણધર્મોમાં બદલાવ આવશે. ગુણધર્મોમાં શું થશે? બિલકુલ, એટલે કે હવે તો કેટલા આયનો મળશે એ પછીની વાત છે, બરાબર, એ પછી આપણે જોઈશું. જે પ્રશ્ન તમને પૂછાય છે પરીક્ષામાં જે વારંવાર હેતુલક્ષી મને, એ આપણે પછી જોઈએ કે એમાં કઈ રીતે થાય. હવે આપણે આગળ જોઈએ કે વર્ણનનો સિદ્ધાંત જે છે એના મુદ્દાઓ જોઈએ, એની અભિધારણાઓ. એની અભિધારણા હું તમને સમજાવું એક એક, બરાબર. તો પહેલી અભિધારણા છે જે મેં તમને કહીએ કે જે અગત્યની છે, કે પહેલાં તમારે લખવી જ પડશે. સવર્ગ સંયોજનોમાં, એટલે કે સંકીર્ણ સંયોજન, ધાતુ આયન 2 પ્રકારની બંધન, એટલે 2 પ્રકારના બંધન, એટલે સંયોજકતા. કયા કયા? તો પ્રાથમિક અને દ્વિતીયક. હવે તો એમાં પ્રાથમિક જે છે, પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય અને ઋણ આયન વડે સંતોષાય. મેં તમને કહ્યું ને, ધારો કે બીજું ઉદાહરણ આપું, ધારો કે K3FeCN6, આ સંકીર્ણ સંયોજન છે, બરાબર. હવે આની અંદર પ્રાથમિક સંયોજકતા કેટલી? પ્રાથમિક અને દ્વિતીય સંયોજકતા આપણે જોઈએ તો પ્રાથમિક સંયોજકતાની કેટલી? તો Feની પ્રાથમિક સંયોજકતા કેટલી છે? +3. એની સાથે કોણ જોડાશે? એની સાથે, તો એની સાથે ઋણ આયન જોડાય. કારણ કે પહેલું ઉદાહરણ આપણે લીધું, કોબાલ્ટ NH3 6 Cl3, તો કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +3, તો એની સાથે કોણ જોડાય છે? ઋણ આયન જોડાણો 3, બરાબર. તો આ પ્રાથમિક સંયોજકતા છે. એનું આયનીકરણ થાય. હવે જો તમે આનું જલીય દ્રાવણ બનાવશો આનું, તો 3 પોટેશિયમ આયન, K3 છે ને, 3 પોટેશિયમ આયન વત્તા FeCN6 3- કે આ +3 છે, +3 તો આ -3 વીજભાર, કેમ કે આ તટસ્થ છે એટલે વીજભાર આનો કેટલો થશે?
આનો +3 અને -3 બરાબર. તો આ પ્રમાણે આયનીકરણ થશે. હવે પ્રશ્ન એવો પૂછાય કે K3FeCN6નું આયનીકરણ જલીય દ્રાવણ બનાવતા કેટલા આયનો મળશે? તો 3 અને 1 કુલ 4 આયનો. આવો પ્રશ્ન પૂછાયો બોર્ડમાં. આ જ પ્રશ્ન હતો. કેટલા આયનો મળશે? તો 4 આયનો મળશે એમાંથી. બરાબર. હવે આનું આયનીકરણ કરશું, કેટલા આયનો મળશે? 3 ને 1 આ 4, તો 4 આયનો મળશે. આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે. હવે બીજી અભિધારણા, ત્રીજી, દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ, એટલે કે આ જે કૌંસની અંદર છે એનું આયનીકરણ નહીં થાય. મેં તમને પહેલાં કહ્યું કે કૌંસની અંદર છે એમાં કોઈ કસોટી નહીં આપે, કોઈ પોતાની કસોટી નહીં આપે, એટલે કે આયનીકરણ થાય તો કસોટી આપે ને, તો એનું આયનીકરણ નહીં થાય. તો આ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા CN6 છે જે આયનીકરણ પામશે નહીં. તો દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ, આ સંયોજક તટસ્થ અણુ અથવા ઋણ આયન વડે સંતોષાય. તટસ્થ અણુ શબ્દ જોજો તમે. આ કોના વડે? એટલે ધારો કે આની આ જે તટસ્થ અણુઓ 6 છે, આમાં ઋણ આયન છે 6, તો તટસ્થ અણુઓ અથવા ઋણ આયન, આવો શબ્દ લખ્યો છે ઋણ આયનો. આને આપણે શબ્દ આપ્યો લિગેન્ડ, આને કહીશું લિગેન્ડ, અને લિગેન્ડ કહીશું. તો એ લિગેન્ડ તટસ્થ અણુ હોય અથવા તો ઋણ આયન હોય, એને આપણે લિગેન્ડ કહીશું. તો જો આમાં NH3 જે છે, NH3નો વીજભાર 0 છે, તો આ તટસ્થ છે. આમાં Cnનો વીજભાર -1 છે, તો ઋણ આયન છે, તો એને આપણે કહીશું લિગેન્ડ. તો ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય, સંકીર્ણ સંયોજન બનશે. બરાબર. તો તટસ્થ અણુ અથવા તો ઋણ આયન વડે સંતોષાય. દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી જ હોય. બરાબર. દ્વિતીયક સંયોજક સવર્ગાંક જેટલી હોય, જો સવર્ગાંક 6, તો આનો 6 એક દંતીય જોડાણ, સવર્ગાંક કેટલો થાય? 6. આમાં કેટલો સવર્ગાંક? 6. બરાબર. હવે ધારો કે આમ હોય કે નિકલ NiCl4 -2, તો જો આમાં નિકલની આજુબાજુ કેટલા Cl જોડાણ? 4, તો સવર્ગાંક કેટલો થશે? 4. સવર્ગાંક બરાબર 4 થશે. બરાબર. પ્રાથમિક સંયોજકતા કેટલી? તો +2, કેમ કે +2 આનું -4, તો ટોટલ વીજભાર -2 થશે. તો આનો સવર્ગાંક કેટલો કહેવાશે? 4. તો દ્વિતીયક સંયોજકતા જે છે જેને આપણે સવર્ગાંક કહીએ, કોઓર્ડિનેશન નંબર જેને કહેવાય અંગ્રેજીમાં. અને હવે સવર્ગાંક જે છે ધાતુ માટે નિશ્ચિત હોય છે એવું એને કહ્યું. બરાબર. ધાતુ, કોઈ પણ ધાતુ તમે લો, ધારો કે Fe તો +6 નિશ્ચિત 6, સવર્ગાંક 6. નિકલ તો સવર્ગાંક 4 નિશ્ચિત છે, જો કે એમાં પછી ફેરફાર થયો પાછળથી. બરાબર. એ આપણે પછી જોઈએ. પછી અભિધારણા જે છે, આયનને સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલો હોય તે જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી. એટલે કે આ જે ગોઠવણી જે છે મેં તમને એક બતાવી કે આ ગોઠવણી જે છે એ કેવી છે? દિશાકીય છે. ધારો કે નિકલની આજુબાજુ 4 Cl જોડાશે, તો એક Cl, આ બીજો Cl, આ ત્રીજો Cl, આ ચોથો Cl. બરાબર. NiCl4, આનો વીજભાર કેટલો? તો -2 આમ લખાય. તો આનો આકાર કેવો બનશે? સમચતુષ્ફલકીય આકાર બનશે. બરાબર. પણ જો નિકલની સાથે Cn જોડાયેલો હોય, 4 Cn જોડાયેલા હોય, તો નિકલની આજુબાજુ 4 Cn હોય તો એનો આકાર બનશે સમતલીય સમચોરસ. આકાર બદલાઈ જશે. એ લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખશે, તો આકાર બનશે સમતલીય સમચોરસ. જો આમાં સવર્ગાંક કેટલો છે? 4. આમાં સવર્ગાંક કેટલો છે? 4. 1 2 3 4 જોડ, આમાં 1 2 3 4. તો જો નિકલ સાયનાઇડ સાથે જોડાયેલો હોય એની સાથે, તો લિગેન્ડ તરીકે સાયનાઇડ હોય તો સમતલીય સમચોરસ, અને જો આમાં Cl નિર્બળ લિગેન્ડ હોય તો સમચતુષ્ફલકીય આકાર બનશે. એટલે કે આ કહેવાય છે લાક્ષણિક અવકાશીય ગોઠવણી, એટલે કે ચોક્કસ ભૌમિતિક આકારો બનાવશે. બરાબર. અવકાશીય ગોઠવણી મતલબ ભૌમિતિક આકારો, તો ચોક્કસ ભૌમિતિક આકારો જેનો અભ્યાસ આપણે કરવાનો છે. બરાબર. હવે આધુનિક સૂત્રીકરણમાં જે અવકાશ ગોઠવણી હવે તો આમાં પોલીહેડ્રા એટલે બહુદંતીય, બરાબર, બહુતલીય, ચોરસ. હવે જો આની અંદર આમાં તો આપણે અર્થઘટન શું કરવાનું છે કે પ્રતિ આયન કોને કહેવાય? એટલે કે આ જે આખી સ્પીસીસ બની. બરાબર. ચોરસ કૌંસમાંની સ્પીસીસ, એટલે કે આ સ્પીસીસ છે, અહીંયા બતાવો, આ સ્પીસીસ બની. બરાબર. હવે આ સંકીર્ણ છે.
બરાબર, અથવા સવર્ગ સ્પીસીસ અથવા સંકીર્ણ અથવા તો સવર્ગ સંયોજન. અને ચોરસ કૌંસની બહારના આયનોને પ્રત્યાયન. તો જો આમાં પ્રત્યાયન નથી પણ આમાં પ્રત્યાયન છે, તો આમાં પ્રત્યાયન આવ્યા CL3, આને પ્રત્યાયન કહેવાય. આ પ્રત્યાયન કહેવાય. આ સવર્ગ સ્પીસીસ કહેવાય અથવા તો સંકીર્ણ કહેવાય. અને આને કૌંસની બારે હોય, ધારો કે આની અંદર છે, આમાં આ પ્રત્યાયન છે, K3 પ્રત્યાયન છે, પોટેશિયમ પ્રત્યાયન છે, આમાં પ્રત્યાયન તરીકે Cl છે. બરાબર, આમાં પ્રત્યાયન નથી. બરાબર, આપણે લખ્યો નથી. બરાબર, આમાં લખ્યો નથી. ધારો કે NiCN4, આનો વીજભાર કેટલો થાય? આનો વીજભાર કેટલો છે? -2. તો એ K2 લખો તો થઈ ગયો 0. હવે આનો -2 અને આનો +2, 2 પોટેશિયમ. એટલે તો આનો પ્રત્યાયન કયો થશે? પોટેશિયમ. તો કૌંસની બારે હોય એને આ ધનાયન છે અને Cl હોય તો ઋણાયન. તો પ્રત્યાયન કેવા છે? ધનાયન કે ઋણાયન હોય તો આ કૌંસની બારે હોય એને પ્રત્યાયન કહેવાય. બરાબર, કાઉન્ટર આયન કહેવાય એને. હવે એને આગળ એવું પ્રતિપાદિત એવું કર્યું કે સંક્રાંતિ ધાતુઓના સવર્ગ સંયોજનોમાં અષ્ટફલકીય, ચતુષ્ફલકીય અને સમચોરસ ભૌમિતિક આકારો વધારે સામાન્ય છે. આપણે એનો જ અભ્યાસ કરવાનો. એક આ અને બીજો મેં તમને અગાઉ બતાવ્યો કે અષ્ટફલકીય આકાર. બરાબર, અષ્ટફલકીય આકાર. આ ત્રણનો અભ્યાસ આપણે મોટાભાગે આમાં કરવાનો છે. એટલે અષ્ટફલકીય, સમતલીય, સમચોરસ અને ચતુષ્ફલકીય આ આકારો સામાન્ય મળે આપણને એમ. તો આની અંદર તમને CONH3 CO Cl NH3 5 +2 તમને ઉદાહરણ જે આપેલા છે એનો આપણે આગળ અભ્યાસ કરીશું બધાનો. બરાબર, NiCO4 અને PtCl4 2- હવે તો આમાં તમને આકારો હવે તમારે ગોખવાની જરૂર નથી. આકારો કેમ કે સવર્ગાંક કેટલો છે પહેલામાં? જો આમાં Ni પહેલો આ લઈ આલો CONH3 6 3+, તો આમાં સવર્ગાંક કેટલો છે? 6. સવર્ગાંક 6 હોય તો અષ્ટફલકીય. બરાબર, સવર્ગાંક 4 હોય. બરાબર, સવર્ગાંક 4 હોય, ધારો કે NiCO4, તો આમાં સવર્ગાંક કેટલો? 4. તો 4 છે તો આ સમચતુષ્ફલકીય છે. અને જો PtCl4 2- તો આનો આકાર સમતલીય, સમચોરસ હશે. કઈ રીતે આ બેમાં સવર્ગાંક સરખો છે તો આકાર કેમ બદલાવાનો એ પછી આપણે જોઈએ. લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખશે. બરાબર, તો આ જે લિગેન્ડની પ્રબળતા છે એના ઉપર એના ભૌમિતિ એટલે કે અવકાશીય ગોઠવણીનો આધાર રહેશે. દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત તમને હવે સમજાવ્યો છે આમાં. બરાબર, એ મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યો. એમાં મોહરનો ક્ષાર યાદ રાખજો. મોહરનો ક્ષાર કોને કહેવાય? બરાબર, મોહરનો ક્ષાર FeSO4 એટલે ફેરસ એમોનિયમ સલ્ફેટ જેને આપણે કહીએ છીએ. ફેરસ એમોનિયમ સલ્ફેટ જેને મોહરનો ક્ષાર કહેવાય. અને પોટાશિયમ મેં તમને ઉદાહરણ આપ્યું પોટાશિયમનું હતું. બરાબર, મેં તમને જે આપ્યું એ પોટાશિયમનું ઉદાહરણ હતું. તો મોહરનો ક્ષાર પરીક્ષામાં પૂછાયેલો મોહરનો ક્ષાર તો યાદ રાખજો ફેરસ એમોનિયમ સલ્ફેટ એને મોહરનો ક્ષાર કહેવાય, જે આપણે પ્રેક્ટિકલમાં પણ ઉપયોગમાં લઈશું. હવે સંકીર્ણ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાય એટલે વ્યાખ્યાઓ, કેટલીક વ્યાખ્યાઓ જેનો ઉપયોગ આપણે આમાં કરવાના છીએ.